સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આજે અમે લાછરસ ગામમાં છે, જે નાંદોદ તાલુકો નર્મદા જિલ્લો લાગે છે, અને અમારી ત્યાં હિલ્ટનભાઈ દેસાઈ જે અમારા ખેડૂત છે, છેલ્લા 4 વર્ષથી મારી જોડે જોડાયેલા છે, અને આ વખતે તેમને જે શેરડીમાં ટ્રીટમેન્ટ કરાવી એગ્રીકોન ફર્ટિલાઇઝર કંપનીની, અને તેમને કેળમાં પણ ટ્રીટમેન્ટ ચાલુ છે, શેરડીમાં પણ ચાલુ છે। શેરડી તેમની કુલ 12 એકર શેરડી છે, એમાં અમારી કાલા કીટ કરીને એક પ્રોડક્ટ છે, કાલા કીટ, જેમાં રાસાયણિક ખાતર, જૈવિક ખાતર અને સેન્દ્રિય ખાતરનું મિશ્રણ છે, અને તે તેમને નાખેલી છે। 2 ખેતરમાં તેમને નાખી છે અને બીજા 2 ખેતરમાં એમને નથી નાખી। તો આપણે એમના જ મોઢે સાંભળીશું કે આપણને તેનાથી એમને શું ડિફરન્સ પડ્યો। શેરડી તમને હું શેરડીનું ફિલ્ડ પણ પછી બતાવું છું કે તેમાં તેમને શું ડિફરન્સ લાગ્યો। આપણે તેમના જ મોઢે સાંભળ્યું છું। નમસ્તે હિલ્ટનભાઈ। નમસ્તે હિલ્ટનભાઈ, હવે કાલા કીટ જે તમે નાખી શેરડીમાં, કે તમને મેં રેકમેન્ડ કરેલી એ પ્રમાણે તમે વીંગાની 1 બેગ નાખી, એકરની 2 બેગ લેખે નાખી છે, અને તેમાં પણ તમે 2 ખેતરમાં નથી નાખીને આ ખેતર આપણે જેમાં જોઈ રહ્યા છે તેમાં તમે નાખેલી છે, તો તેમાં તમને શું ડિફરન્સ લાગ્યો? આમાં પિલરિંગ બી બહુ સારું છે, હા, વત્તા કે એની હાઈટ, એની ક્વોલિટી બી લીલો એકદમ, કલર બી છોડતો નથી। બરાબર છે, શેરડીમાં બરાબર છે, કોઈ ગેપિંગ છે નહીં। બરાબર છે। તો આજે હિલ્ટનભાઈ, આ તમારે 10મા મહિનાનું 15 તારીખનું વાવેતર છે, આજે 75 દિવસની શેરડી તમારી થઈ છે, બરાબર છે? તો 75 દિવસની શેરડી છે, અને તમે જે 2 ખેતરમાં નથી નાખ્યું, કે જેમાં તમે કાલા કીટનો ઉપયોગ નથી કર્યો, તો તેમાં અને આમાં તમને શું ડિફરન્સ લાગ્યો? આમાં 75 દિવસમાં આ શેરડીને મારે હવે એવું લાગે છે કે કોઈ 2 મહિનામાં કોઈ શેરડી ના બાંધે। બરાબર છે, હા, આ બાંધવાની તૈયારી લાગે છે। બરાબર છે। તો તેના તમને ટીલરિંગથી જોરદાર ગ્રોથ લાગે છે, અને ટીલરિંગ છે, હાઈટ છે, એની સહેજ પણ રોગ જીવાત પણ તમને સહેજ દેખાતી નથી, કે ભાઈ રોગ જીવાતમાં હોય કે બીજો કોઈ પ્રોબ્લેમ તમને। તો તમે કાલા કીટ તમે પહેલાં જે લીધી, જે તમે જે વખતે લેવા ગયા કાલા કીટ, તે વખતે તમારું અનુમાન શું હતું, અત્યારે શું છે? કાલા કીટ મેં મારે નાખવાની જ નથી। અમે એમ એકચ્યુઅલી શું છે કે કોસ્ટલી એ કરતા હોય 3600 રૂપિયા થાય છે, એટલે મારે નાખવાનો વિચાર બી નતો, પણ મેં વિચાર કર્યો કે એક ખેતરમાં નાખું, પછી બીજા વર્ષે ટ્રાય કરું એમ। તો આ ખેતરમાં મેં નાખેલી છે। બરાબર છે, બરાબર છે। 3600 રૂપિયા હતું એ કે નથી કરવું, પણ નાખી તો આ રિઝલ્ટ મને એવું લાગે છે કે આવતા વર્ષે બી એક વાપરવી, બરાબર, 3 એકરમાં બી વાપરવી એમ। બરાબર છે। તો તમે જે આજે 2 ખેતરમાં નથી વાપરી, તેમાં તમને એવું લાગતું હશે કે મેં વાપરી હોત તો સારું હતું, અને સારું ના હોત તો પણ 1 બેગ બી વાપરી હોત તો બી સારું રહે। બરાબર છે। તો તમે દરેક ખેડૂત મિત્રોને જણાવવા માંગો છો કે કાલા કીટનો ઉપયોગ કરવો જ જોઈએ। એગ્રીકોન ફર્ટિલાઇઝરની દરેક પ્રોડક્ટ, તમે જે કેળમાં પણ આજે આપણે જે ચાલુ કર્યું, એમાં તમને કેવું લાગે છે કે રિઝલ્ટ પાવરફુલ છે, રિઝલ્ટ બી સારું છે? બરાબર છે, ને મને તો આ શેરડીનું જ રિઝલ્ટ બહુ પાવરફુલ લાગ્યું છે। બરાબર છે, બધા કરતા શેરડીમાં બહુ પાવરફુલ રિઝલ્ટ છે। બરાબર છે। ને શેરડી મેં આજે બી સારામાં સારી હાઈટથી માંડીને પિલરિંગ। તમે કેટલા વર્ષથી શેરડી બનાવો છો? હું આ મારા એકચ્યુઅલી મેં 5 વર્ષથી જ બનાવું છું। બરાબર છે, મારા એ થયા પછી 5 વર્ષથી તમે શેરડી બનાવો છો। 5 વર્ષથી શેરડીમાં તમે આ 75 દિવસની શેરડી આજે જોઈ રહ્યા છો, ફર્સ્ટ ટાઈમ જોઈ છે, બરાબર છે? તમારા ગામમાં પણ ઘણું વાવેતર થાય છે શેરડી કેળનું, તો એ લોકોની શેરડીને આપણી શેરડીમાં શું ફરક છે? આપણા 75 દિવસની શેરડી હમણાં તમે કોઈને બી જોયા હો તો ખબર પડે। મેં હમણાં ગયેલી, મારી જોડે બધાએ 15 ઓક્ટોબરે મેકેલી છે, બરાબર છે? તેમની પિલરિંગ ને હજુ તો નાના બચ્ચા જેવું છે, બરાબર છે? ને હજુ આપણે તો અહીંયા બાંધવાની તૈયારી કરવાની ગણતરી લાગે। બરાબર છે। તો દરેક ખેડૂત મિત્રોને હું આ ફિલ્ડના જે છે વિડીયો હું ઉતારી રહ્યો છું, તે તમને બતાવું છું કે એનું ટીલરિંગથી માંડીને તમે જે જોઈ રહ્યા છો, ટીલરિંગ જોરદાર છે, અને તેની સાઇઝ, ક્વોલિટી, હાઇટ પણ એની એવી જ છે। હિલ્ટનભાઈ આપણી સાથે છે। હિલ્ટનભાઈનું પણ રેકમેન્ડ એવું છે કે દરેક ખેડૂત મિત્રો કાલા કીટ વાપરો। આજે આ 75 દિવસની શેરડી છે, 75 દિવસની શેરડી તમે જોઈ રહ્યા છો કે તેમાં ચઢાવવાને સ્ટેજ પર આવી ગઈ છે, એટલે 2.5 મહિનાની શેરડી છે, અને તે એવું કહે છે કે અમારે ચઢાવી દેવી પડશે, કોઈ રોગ જીવાત નથી। તો કાલા કીટનો 1 વીંગાનો 1 બેગનો ડોઝ છે, 25 કિલોનો ડોઝ છે। અને હિલ્ટનભાઈ, તમારો નંબર શું છે? ફોન નંબર? 94 27 244। તમારું ગામ કયું? લાછરસ, અને નાંદોદ તાલુકો નર્મદા જિલ્લો લાગે છે, બરાબર છે? તો તમે દરેક ખેડૂત મિત્રોને એવું જણાવવા માંગો છો કે કાલા કીટ દરેક પાકમાં યુઝ કરો, બરાબર છે? શેરડીમાં તો અવશ્ય યુઝ કરો, બીજામાં ના કરવું તો કંઈ નહીં, પણ શેરડીમાં તો કરો, મને લાગ્યું અનુકૂળ, બરાબર છે? તો ખેડૂત મિત્રો, આપણે એકચ્યુઅલી બધા શું હોય છે કે કેળામાં જ બધી ટ્રીટમેન્ટ કરતા હોય છે, બરાબર છે? બધા, ને શેરડીમાં કોઈક મેં બી પોતે બી શેરડીમાં અમે કોઈ દિવસ
સિંગ ડાઈ પોટાશ યુરિયા બસ એની સિવાય બીજું કોઈ વસ્તુ એડ કરતા કરતા નથી. પણ બરાબર. આ વખતે મેં પોતે એડ કરી ને મને રિઝલ્ટ તો દેખાયું. હવે તમે કાલા કીટ યુઝ કરી તો તમે દરેક પ્રોડક્ટ એગ્રીકોનની વાપરવાના છો? હા, કાલા કીટ તો વાપરવાનો છું. બરાબર છે. બીજી વસ્તુ હજુ મેં આગળ કહી ના શકું, પણ કાલા કીટ તો હું વાપરીશ. વાપરવાના છો, બરાબર ને? હવે ઓકે, જ્યારે બી શેરડી ચાલુ કરીશ એટલે પહેલા એક કીટ તો નાખવાનો રહેશે જ. બરાબર છે. તો દરેક ખેડૂત મિત્રોને અમારો સંપર્ક કરો અને કાલા કીટ વિશે હજુ વધારે માહિતી મેળવવા માટે મારું નામ શ્રીલ પટેલ, મારો નંબર 7567509409 અને હિલ્ટનભાઈનો નંબર પણ તમને આપેલો છે, ખેડૂત છે અને આ 75 દિવસની શેરડી છે, હું તમને બતાવું છું. ઓકે, તો ધન્યવાદ.